हेलो फ्रेंड्स। तो हम आए हैं 150वीं जन्म जयंती बिरसा मुंडा के इवेंट पे, जहाँ पे बड़े बड़े मंत्री और सांसद आने वाले हैं। तो जिसको नहीं पता है उसको मैं बता देता हूँ। बिरसा मुंडा एक भारतीय आदिवासी धार्मिक सुधारक और मुंडा जनजाति के लोकनायक थे। तो यहाँ पे बहुत सारे कार्यक्रम होने वाले हैं, तो आपको एक के बाद एक दिखाते हैं। પોતાની કૃતિની પ્રસ્તુતિ માટે આમંત્રિત કરું છું આદર્શ નિવાસી શાળા વાંસદા અને ત્યાર પછી એક ભાતીગળ લોકનૃત્ય તૂર નૃત્ય પણ નિહાળીશું. આપણી વચ્ચે આવી રહ્યા છે આદર્શ નિવાસી શાળા વાંસદાના આપણા બાળ કલાકારો આદિવાસી નૃત્ય લઈને. જન સમાજના ઉલ્લાસને ગાતો લોકકંઠથી આપોઆપ સરી પડતું અને લોકકંઠમાં સચવાયેલું રહેતું લોક સાહિત્ય એ આપણા સૌની લોક હૃદયની વાણી બનતી હોય છે. આવો
મારા માટે ઈશ્વર એ ધરતી છે ફાધર, એ ધરતી જ્યાં મારી માં ખેતરમાં મહેનત કરે છે, મારા પિતા પરસેવામાં પૂજા કરે છે. માને, એ ધરતીને લોર્ડ કહેવાનું મન થાય છે. બેટા, એ અજ્ઞાન છે. ઈશ્વર આકાશમાં છે, ધરતી નીચે છે. તને શીખવું પડશે સાચો ધર્મ. જો તું ખ્રિસ્તના માર્ગે ચાલે તો તારો આત્મા બચી જશે. જો ધર્મમાં ભેદ છે તો એ ધર્મ કયો? જો ઈશ્વર માત્ર તમને સાંભળે તો ઈશ્વર કોનો? મારા લોકો જંગલમાં પૂજા કરે છે, વૃક્ષોને પ્રણામ કરે છે. તેમણે ક્યારેય કોઈને દુઃખ નથી આપ્યું, તો તેમનો ધર્મ ખોટો કેવી રીતે? બિરસા, તું સમજતો કેમ નથી? આ શિક્ષણ તને માણસ બનાવશે. ના ફાધર, શિક્ષણ તો મને માણસ બનાવી રહ્યું છે, પણ એ માણસ બનવા માટે મને મારા દેવ, મારી ધરતી, મારી બોલી છોડવી પડે. તો એ જ્ઞાન નહીં, ગુલામી છે. હું શીખવા આવ્યો હતો પ્રકાશ માટે, પણ અહીં તો પ્રકાશના નામે અંધકાર વહે છે. મારે એ પ્રકાશ જોઈએ જે ધરતી પરથી ઉગે, મનુષ્યમાંથી ઝળહળે, અને જેને કોઈ ધર્મ, કોઈ તલવાર, કોઈ જંજીર રોકી ન શકે. તું જઈ રહ્યો છે, તને શાળામાંથી બહાર કાઢીશું બિરસા. બહાર કાઢી શકો છો ફાધર, પણ મારી આત્મામાંથી નહીં, મારી ધરતી શાળા છે, અને એ જ મને શીખવશે શું છે માનવતા, શું છે સ્વાભિમાન. એ ક્ષણ હતી જ્યારે બિરસાએ શિક્ષણની ઇમારતમાંથી બહાર જઈને જ્ઞાનના આકાશમાં ઉડાન ભરી હતી. એ દિવસથી એ ફક્ત વિદ્યાર્થી ન રહ્યો, એ બન્યો જાગૃતિનો સ્વર. બિરસા, આજે ફરી અંગ્રેજો આવ્યા. ત્રાહિમામ ત્રાહિમામ, આ બધું લૂંટફાટ કરીને લઈ ગયા, જમીને લઈ ગયા, ધાને લઈ ગયા. આ ભૂખા પેટે શું કરવાનું બિરસા? આ રડીની ઝૂંપડી જલાવી દીધી, બાળકોને પણ ઉપાડીને લઈ ગયા. હવે આપણે બેઘર થઈ ગયા બિરસા, બિરસા, આપણે બેઘર થઈ ગયા. આ ધરતી આજ તો આપણા જીવનનું ધબકારું છે, જેને આપણે લોહી અને પરસેવામાં સેજી છે. એને હવે કોઈ પણ સાહેબની મિલકત કહેવાય? તેમણે કહ્યું આ ધરતી રાણીની છે, પણ હું કહું છું આ ધરતી તો ધરતી આબા છે, આપણા સંતાનોની માતા, આપણા પૂર્વજોની શપથ.
જંગલના વૃક્ષો કાપે છે, આપણા પાણી પર હક જતાવે છે અને કહે છે આ કાયદો છે. પણ શું કાયદો એ છે જે માનવીને પોતાના અન્નથી વંચિત કરે? ધરતી અમારી જંગલ અમારો, કોઈ સાહેબ નહીં માલિક અમારો, કોઈ સાહેબ નહીં માલિક અમારો, કોઈ સાહેબ નહીં માલિક અમારો. કોઈ સાહેબ નહીં માલિક અમારો. બિરસા બોલે ધરતી બોલે, બિરસા બોલે ધરતી બોલે, બિરસા બોલે ધરતી બોલે, બિરસા બોલે ધરતી બોલે. જંગલ જંગલ સાવજ અમારો, જંગલ જંગલ સાવજ અમારો, ધરતી અમારી જંગલ અમારો. ધરતી અમારી જંગલ અમારો. અંગ્રેજોનો જુલમ નહીં ચાલે, નહીં ચાલે, અંગ્રેજોનો જુલમ. નહીં ચાલે, નહીં ચાલે. આ જંગલ અમારું ઘર છે, આ જંગલ અમારું ઘર છે, આ જંગલ અમારું ઘર છે, આ જંગલ અમારું ઘર છે. આ પ્રકૃતિ અમારી માતા છે, 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 આ પ્રકૃતિ અમારી માતા છે. આ પ્રકૃતિ અમારી માતા છે. આ જળ અમારું જીવન છે, આ જળ અમારું જીવન છે, આ જળ અમારું જીવન છે. આ જળ અમારું જીવન છે. આ ધરતી માતા, જાગો જાગો, આ પર્વત દેવતા. જાગો જાગો. ભાઈઓ બહેનો, આજે આપણે ધરતીની સોગંદ લઈએ કે હવે આ ધરતી પર કોઈ પણ વિદેશી પગ મૂકે તો એ પગ ધરતી સ્વીકારશે નહીં. અંગ્રેજોએ આપણું જંગલ કાપી લીધું, આપણા ખેતરો લૂંટી લીધા અને હવે આપણા મનને પણ ગુલામ બનાવવા માંગે છે અને લોહી બળે. ઉલ ગુલાન, જાઓ ગામે ગામે જઈને લોકોને સમજાવો બિરસાની બિરસાઈયત. ઉલ ગુલાન, ઉલ ગુલાન. જમીનદાર કે સાહુકાર બધાની સામે ઉલ ગુલાન, ઉલ ગુલાન. ઉલ ગુલાન, ઉલ ગુલાન. ઉલ ગુલાન, ઉલ ગુલાન, ઉલ ગુલાન, ઉલ ગુલાન. ઉલ ગુલાન, ઉલ ગુલાન. ઉલ ગુલાન એટલે ક્રાંતિ, ઉલ ગુલાન એટલે ક્રાંતિ. ઉલ ગુલાન, ઉલ ગુલાન, ઉલ ગુલાન, ઉલ ગુલાન. બિરસાની બિરસાઈયત, ઉલ ગુલાન, ઉલ ગુલાન, બિરસાની બિરસાઈયત. ઉલ ગુલાન, ઉલ ગુલાન. મારે કોઈ તલવાર નથી, પણ મારો અવાજ એ જ મારું શસ્ત્ર છે. મારે કોઈ સિંહાસન નથી, પણ મારી ધરતી જ મારું સિંહાસન અને રાજમુકુટ છે. અને મારે કોઈ સૈનિક નથી, પણ આ ધરતીના સંતાનો, તમારું ધબકતું હૃદય જ મારી સેના છે. આ ધરતી માટે, આપણા પૂર્વજોના સપના માટે અને આપણા સંતાનોના ભવિષ્ય માટે લડો. પણ યાદ રાખજો, આપણું યુદ્ધ વિનાશ માટે નહીં, માનવતા માટે છે. જે અમને ગુલામ બનાવવા માંગે છે તેને માનવી બનતા શીખવાડવાનું યુદ્ધ છે આ. અને પછી શરૂ થયો આદિવાસી ઇતિહાસનો સૌથી મોટો વિદ્રોહ, ઉલ ગુલાન. બિરસાની આગેવાની હેઠળ જંગલના દરેક ખૂણે, દરેક પહાડ પર સ્વતંત્રતાનો નાદ સંભળાયો. અંગ્રેજોનો જુલમ નહીં ચાલે, નહીં ચાલે, અંગ્રેજોનો જુલમ. નહીં ચાલે, નહીં ચાલે. ઉલ ગુલાન, ઉલ ગુલાન. ઉલ ગુલાન, ઉલ ગુલાન, ઉલ ગુલાન, ઉલ ગુલાન. ઉલ ગુલાન, ઉલ ગુલાન. અંગ્રેજો, તલવારથી ધરતી નહીં જીતાય, કારણ કે ધરતી જંગ નથી કરતી. એ ફક્ત પોતાનો દીકરો જન્માવે છે અને હું એ ધરતીનો દીકરો છું. ધરતી આબા, બિરસા મુંડા, બિરસા મુંડા, ધરતી આબા, બિરસા મુંડા, બિરસા મુંડા, ધરતી આબા. બિરસા મુંડા, બિરસા મુંડા. જંગલ જમીન માટે દીધો બલિદાન, બિરસા મુંડા છે ભાઈ આપણા ભગવાન. જંગલ જમીન માટે દીધો બલિદાન, બિરસા મુંડા છે ભાઈ આપણા ભગવાન. લડી લડાઈએ તો વનમાં, છૂટા ના કદીએ જીવનમાં. લડી લડાઈ
તો વનમાં ચૂક્યા ના કદી એ જીવનમાં એનું બલિદાન યાદ કરી લેજો રે એનું સન્માન આજ કરી